માહિતી મુજબ 3 વર્ષ અગાઉ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રામ મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જો કે આજ દિન સુધી બાંધકામની કામગીરી શરૂ ન થતા હિન્દુ સંગઠનોએ વહીવટીતંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। વિરોધ કરી રહેલા યુવાનોની માંગ છે કે શ્રાવણ માસની શરૂઆત પહેલા જ મંદિરના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવે। જો શ્રાવણ માસ પહેલા કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રામધૂનનો કાર્યક્રમ યોજી સતત વિરોધ કરવામાં આવશે। આ સાથે જ હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી છે કે માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ ઉનાઈ મંદિર ખાતે ચાલી રહેલી ભૂખ હડતાળને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે। મારે બી જ કહેવાનું છે કે આજે 18/1/2023ના રોજે આપણા ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરીને ગયા। આજે 3 વર્ષ પૂરું થવા પર આવ્યું, હજી સુધી આ મંદિરનું કામ કંઈ જ કરવામાં નથી। એની ગ્રાન્ટ 1,78,00,000 રૂપિયા પાસ કરી હતી, તો 1,78,00,000 રૂપિયા ગ્રાન્ટ પાસ કરીને બી હજુ સુધી આ મંદિર આવી જ હાલતમાં છે, તેનો જવાબદાર કોણ? ચાલો તો એમનું ધ્યાન નહીં દોરાય, ધ્યાન અમે દોર્યું હિન્દુ સંગઠન અને ગ્રામજનો દ્વારા બધા અમે કેટલીઓ રજૂઆત કરી અમને, તો બી હજી સુધી કોઈ જ ધ્યાનમાં નહીં। બસ ખાલી એક જ વસ્તુ આવીને કે પોલીસ તંત્રને આપી દેવાનું ને બસ છોકરાઓને આ ધરણા નહીં કરવા દેવાના મંદિર માટે। હવે આ જ વસ્તુ ચાલતું છે અને આટલા પૈસા ખાઈ ગયા। આ પૈસા કોણ હિસાબ કોના પર છે? મામલતદાર સાહેબને આપણે અત્યારે મૌખિકમાં આપી ગયા। મામલતદાર સાહેબ કહે એમને કે 3 મહિનાની અંદરમાં કામ ચાલુ ન થાય તો તમે પાછા આન્સર વગર મેં એમને કીધું હતું કે વગર મંજૂરી બેસી જઈશ। હા, કંઈ વાંધો નહીં, તમે બેસી જજો, એ મારી મંજૂરી છે, એ મૌખિક આપી ગયા હતા અને આજે પાછા આપણા પર પોલીસ તંત્ર પર મંજૂરી માંગે છે। હવે મૌખિક આપી ગયા પછી બી જો એ લોકો નથી મતલબ લેખિત એ લોકો માનશે નહીં માનશે તો જેમ મહેન્દ્રભાઈએ કીધું તેમ કે શ્રાવણ મહિનાની અંદરમાં જો આ કામકાજ નહીં થાય તો બધા હિન્દુ સંગઠન અને ટોટલી ગ્રામજનો દ્વારા આખો મહિનો અહીંયા રામધૂન તો ચાલશે જ, પણ 1,78,00,000 રૂપિયાની જે ગ્રાન્ટ આવેલી એ પૈસા ક્યાં ગયા ઠેરે ઠેર બેનર મારવામાં આવશે। હવે જો તંત્ર ધ્યાન નહીં આપે તો ટૂંક જ સમયમાં ઉગ્ર આંદોલન અને મોટું કંઈક થશે, એની જવાબદારી ટોટલી મામલતદાર સાહેબ મિત મોદીની અને આ ગવર્મેન્ટની રહેશે। જય શ્રી રામ, જય હિન્દ, વંદે। આજે તમારો શું કાર્યક્રમ છે? આજે મારો મેં તો આપેલું જ છે, મામલતદાર સાહેબને અરજી આપી જ છે 27 તારીખની। મારે ભૂખ હડતાલનો જ કાર્યક્રમ છે અને મેં હજુ સુધી ખાધું બી નથી ને ખાવા બી નહીં। હજુ સુધી મામલતદાર સાહેબ સીધો લેખિતમાં જવાબ ન આપ્યા છે તો આજે ભૂખ હડતાલ નહીં પહોંચી। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્રણી હિન્દુ સંગઠન। આજે અમે વાસ્તાના ઉનાઈ ધામ પવિત્ર ધામે અમે ભેગા થયેલા છે અને અમારા જે કાર્યકર્તા છે એ અનશન પર બેલા છે। અનશન પર બેવાનો એક જ અમારો મકસદ છે કે ઉનાઈ ધામ પવિત્ર ધામ એક અમારું રામ પરિવારનું મંદિર છે। એ હિન્દુસ્તાન એક પહેલું મંદિર છે કે એને મુચાળા રામ કહેવાય। અમે 7 મહિના પહેલાં આ વિષય પર અનશન પર બેલા હતા, ત્યારે પ્રશાસન દ્વારા અમે મૌખિક કહેવામાં આવેલું છે કે 3 મહિનામાં જો મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ નહીં થાય તો તમે પાછા અનશન પર બેસી શકો। આજે જ્યારે મારે કાર્યકર્તા કાલે પરમિશન મને નહીં આપેલી તો બી કાર્યકર્તા અહીંયા પર રામધૂન પર બેલા છે। મારે પ્રશાસન એટલું જ કહેવાનું છે ને સરકારને બી, જે રામના નામ પર સત્તા પર આવ્યો ને તો રામનો જો માન રાખો। આજ 3 વર્ષ પહેલાં અહીંયા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયેલા, તમે કમસે કમ ભૂપેન્દ્રભાઈ તો માન રાખો ને। તમારે 1,78,00,000 રૂપિયા સરકાર દ્વારા આવંટિત કરવામાં આવેલા મંદિર માટે આવેલા છે, એ પૈસા ક્યાં ગયા? બીજું કે જો તમારા પૈસા નહીં હોય તો હિન્દુ સરકાર, હિન્દુ જનતાને કહો, હિન્દુ પબ્લિક અમે બધું કરવા તૈયાર છે। મંદિર બી નવું બનાવીશ, ભવ્ય મંદિર બનાવીશ, લેકિન અમારે સાથે ખિલવાડ ન કરો, અમારી ભાવનાઓને સાથે ખિલવાડ ન કરો। આવતા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થવાનું, આ જો મંદિરની ખંડરિત હાલત જોઈને લોકોની લાગણી દુભાય એવું પ્રશાસન કામ ન કરે, શ્રાવણ મહિનો પહેલાં કંઈ ને કંઈ કામની શરૂઆત કરે, નહીં તો લોકોની લાગણી દુભાવે, એનું પરિણામ ખોટું આવશે।